તો અમે એક એન્ટ્રી કરીને રાખેલી છે ટેમ્પરરી સમજવા માટે. તો આપણે એમાં ફેરફાર કરવામાં જઈ અને ચેક કરશું કે ડેટા એન્ટ્રીમાં કઈ રીતે કરેલું છે. જોકે આની અંદર તમને ભાગીદારી પેઢી જે છે વેચનારની અંદર વ્યક્તિગત છે, જે ઓપ્શન છે એ બધા રેડિયો બટન બધામાં મળી જશે. અહીંયા મુખ્ય વાત આવે છે જે સમજવાની છે, ખાસ જરૂર છે એ કે નામ તો કોમન છે બધાની અંદર, કે આપણે ભાગીદારી પેઢી, વ્યક્તિગત, કોઈ ટ્રસ્ટ છે એવી રીતે. તો અહીંયા આપણે સમજવું આગળ કે કઈ રીતે સિસ્ટમ છે. જેમ કે અહીંયા કલર, વજન, મટીરિયલ, ડિઝાઇન દરેકની કિંમત અલગ અલગથી મેન્શન કરવા માટે, અને લંબાઈ પહોળાઈની જે બાબત છે લખવાની એ. તો આની અંદર બધી કોલમ્સ આપણે આપેલી છે, જેમાંથી તમારે તમારી જરૂરિયાત મુજબની કોલમ્સ તમારે એડ કરી અને પછી એમાં રીતે ડેટા એન્ટ્રી કરવાની રહેશે. જેમાં તમે ઇંગ્લિશ નામ છે, પછી ગુજરાતી નામ છે, આવી રીતે તમે બંને ભાષામાં નામ લખી શકશો. કલરની જગ્યાએ કલરમાં પણ ગુજરાતી ને ઇંગ્લિશ બંને લેંગ્વેજ છે. વજન જે છે એ આપણે એની અંદર મેન્શન કરી શકીએ છીએ, જેમ કે વજન 1 kg, બરાબર. તો અહીંયા આપણે ઓલરેડી એક ખુરશી જેની કિંમત 450 રૂપિયા, પછી મોનિટર 7300, ફ્રીજની કિંમત આપણે આપેલી છે 12,000 રૂપિયા. મે બી કે સ્પેલિંગ અત્યારે આપણે નથી ચેક કરતા, આપણે ખાલી એક ડેટા એન્ટ્રી સમજવા માટે કે અહીંયા કલર શું છે, વજન શું છે, જે ડેટા એન્ટ્રી. જેમ કે અહીંયા 10 kg, 25 kg, તો આ એન્ટ્રી ઓલરેડી થઈ ગઈ છે. હવે અહીંથી આપણે રીલોડ આપશું. રીલોડ એટલા માટે કે જે આપણે ઉપર જેટલી એન્ટ્રી આપેલી છે એના કોઈ નામ, નંબર કે કોઈ બીજી વસ્તુનું અપડેટ આવેલું હોય તો સીધું અહીંયા બતાવી દે છે. પછી અહીંથી તમે કઈ કઈ વસ્તુનો કબજો અત્યારે આપો છો અને કઈ વસ્તુનો કબજો પછી રહેશે. જેમ કે મોનિટર છે તો તમે કબજો આપી દો છો તો તમારે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે મોનિટર. પછી અહીંયા જે ડ્રાફ્ટ છે, બરાબર, એની અંદરમાં આપણે એવો ઓપ્શન આપેલો છે કે જેમાં તમે એકસાથે 2 લખાણ કરી શકો છો. એટલે કે પૂરેપૂરું પેમેન્ટ ચૂકવી દીધેલું હોય તો એવા પ્રકારનું ડોક્યુમેન્ટ પણ તમે બનાવી શકો છો, અને અમુક રકમ બાકી હોય તો એવા પ્રકારનું પણ ડોક્યુમેન્ટ તમે બનાવી શકો છો. હવે એની અંદર આપણે વાત આવે છે બાકી રહેતી વસ્તુની કબજો કઈ તારીખ સુધીમાં સોંપવામાં આવશે. કેમ કે અહીંયા આપણે 2 બાબતો સિલેક્ટ નથી કરી, તો અહીંયા આપણે ડેટ આપી દઈશું કે 11 માર્ચ. અહીંયા પૂરેપૂરું પેમેન્ટ ચૂકવાઈ જાય છે એવી કન્ડિશનમાં આપણે લખી છીએ. પછી જે રકમ છે, જે કિંમત લખેલી છે આપણી, અહીંયા આપણે કિંમત લખવાની આવશે કે આપણી કુલ કિંમત કેટલી થાય છે. તો જો અહીંયા કુલ કિંમત આવી ગઈ છે 19,750, તો અહીંયા આપણે લખશું 19,750. ઓકે, રોકડા ચૂકવેલ રકમ છે એમાં આપણે લખશું 9,750. કઈ તારીખે? તો આપણે આજે લખાણ કરીએ છીએ તો આજે આપણે લખશું 24/2. તો 24/2/26ના રોજ રોકડા ચૂકવેલ છે. બાકી રકમ છે કેટલી છે? 10,000. એની મુદત શું છે? મુદત આપણે આવશે 11 માર્ચ. તો અહીંયા આપણે પેલા પ્રિવ્યુ જોઈ લેશું. અહીંયા આપણે એડ્રેસ ને નામની અંદર બહુ કંઈ ખાસ ડેટા એન્ટ્રી કરેલી નથી, માત્ર સમજવા માટે છે એટલે. તો અહીંયા જોઈ શકાય છે કે આપણે જે આખું ડોક્યુમેન્ટ છે એ આખું ડ્રાફ્ટિંગ થઈને કમ્પ્લીટ આવી ગયું છે. કઈ વસ્તુનો કબજો આપેલો છે એનું કોલમ અલગ બને છે, બાકી કબજાની કોલમને એનું ડ્રાફ્ટિંગ અલગ તૈયાર થાય છે, બરાબર.
અને સિગ્નેચર પણ સેટઅપ થાય છે. હવે આમાં આપણે આની અંદરમાં આપણે રેડિયો બટન વાઇઝ ચાલીએ, જેમ કે અહીંયા પૂરેપૂરું પેમેન્ટ ચૂકવાઈ જાય છે, તો આપણે આની અંદરમાં જે આવશે એ 19,750 પૂરા લખવાના આવશે. આ ડેટા એન્ટ્રી નહીં આવે. તો ઓલ ઓવર જે ડ્રાફ્ટ છે એ કઈ રીતે તૈયાર થાય છે એક સમજવા માટે, કે અહીંયા તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે ડેટા એન્ટ્રી નાખો છો. 19,750માં વેચાણ આપેલું છે, બધી રકમ મળી ગઈ છે. હવે કાંઈ રકમ લેવાની બાકી રહેતી નથી એવો ઉલ્લેખ એમાં આવી જાય છે. અને જે કબજો બાકી છે સોંપવાનો એની ડિટેલ્સ છે એ અહીંયા અલગથી જનરેટ થાય છે. આમ જોવા જઈએ તો આ એક જે પરફેક્ટ જેને કહેવાય કે એક એવું ડ્રાફ્ટિંગ આપણને કરીને આપે છે કે જેમાં કોઈ પણ પ્રકારની ભૂલ થવાની શક્યતા નથી રહેતી. ગમે ત્યારે ડોક્યુમેન્ટ કે જે ચીજ વસ્તુઓ છે એ આપણે પ્લસ માઇનસ કરી શકીએ છીએ. અને કોઈ પણ ચેન્જીસ આવે તો એનાથી કોઈ પેજ સેટઅપમાં કે બીજી કોઈ આપણે જફા રહેતી નથી. માત્ર ને માત્ર જે ડોક્યુમેન્ટ છે એ આપણું કમ્પ્લીટ થઈ જાય છે. હવે આપણે એમાં જોશું કે આપણે એની અંદર બાકી પેમેન્ટની અંદર ડોક્યુમેન્ટ કઈ રીતે જનરેટ થાય છે. અમુક રકમ ચૂકવવાની બાકી છે, તો અહીંયા 19,000 છે, 9,750 બાકી રકમ 10,000, મુદત 11 માર્ચ. બાકી રકમ માટે ચેક આપેલો તો ચેકની એન્ટ્રી કરવી, અથવા કોઈ હપ્તા કરેલા હોય તો અહીંયા હપ્તા, જેમ કે બાકી રકમ 10,000 છે તો અહીંયા આપણે હપ્તાની રકમ કેટલી છે, જેમ કે 1,000 છે, હપ્તાની સંખ્યા કેટલી છે 10, તો આ 10,000 રૂપિયાનું ઓટોમેટિક જે ડ્રાફ્ટિંગ ચાલુ થશે. અહીંયા આપણે હપ્તો શરૂ થવાની તારીખ નાખવાની આવશે, હપ્તો કઈ તારીખથી ચાલુ થાય છે, તો આપણે અહીં લખશું કે 11 માર્ચ 2024. તો અહીંયા અન્ય વિશેષ શરતો પર તમે લખી શકો છો. કંઈ કન્ડિશન, ટર્મ કન્ડિશન હોય તો, જો કંઈ જનરલી તમામ ટર્મ કન્ડિશન આની અંદર સમાવેશ થઈ જાય છે. અહીંયા આપણે 2 ક્લુઝ નાખેલા છે. 10,000 વાળું જે ક્લુઝ છે ને, હપ્તાની રકમમાં લઈ છીએ એટલે આ ક્લુઝ આપણે લાગુ પડશે નહીં, બરાબર. આપણે હપ્તાની પદ્ધતિ આપણે લઈ છીએ એટલે એ કોલમ જે 10,000 વાળું કોલમ છે, આ કોલમ લાગુ નહીં પડે અત્યારે, તો આપણે ઇરેજ કરી નાખશું. ક્લિયર કરી નાખશું. ઓકે. હવે આપણે જોઈએ એની અંદર 19,750માં કુલ વેચાણ, 9,750 રોકડા આપેલા છે, અને 10,000 રૂપિયા છે એ માસિક રૂપિયા 1,000ના 10 હપ્તાથી તમારે ચૂકવવાના. પેલો તો 11 માર્ચ 2026થી ચાલુ થશે. અને અહીંયા જે બીજી કન્ડિશન છે, બાકી પેમેન્ટની કન્ડિશન જે ઓટોમેટિક આવી ગઈ છે, 2 હપ્તા ચડત થશે તો ચૂકવેલી રકમ છે, બરાબર, એની બાબતમાં તમામ ટર્મ કન્ડિશન એની અંદર પાછું આવી જાય છે. અને અન્ય શરતો પર તમે એડ કરી શકો છો, જો કાંઈ વધારાની લખવાની હોય તો એ પણ એડ થઈ શકે છે, પણ મેજોરિટી ટર્મ્સ એન્ડ કન્ડિશન છે એની અંદર આવી જાય છે. એટલે આમ એક જ ડ્રાફ્ટની અંદર, એક જ ડેટા એન્ટ્રીની અંદર તમે કેશ પેમેન્ટ અને બાકી પેમેન્ટ 2 પ્રકારના લખાણ તમે કરી શકો છો. ચેકની ડિટેલ્સ હોય તો એ પણ તમે નાખી શકો છો. તો મિત્રો, આ હતું આપણું જંગમ મિલકતની ડેટા એન્ટ્રી માટેનું એક સમજવા માટેનું એક ટ્યુટોરિયલ કે જેની અંદર તમને સમજાઈ શકે. તો મિત્રો, ફરીથી મળશું બીજા ડોક્યુમેન્ટમાં. ધન્યવાદ.